નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર જિલ્લાના કલેક્ટર ગાર્ગી જૈનના દ્રઢ સંકલ્પ અને ઈચ્છાશક્તિના કારણે સંખેડા ગામની પરંપરાગત હસ્તકલાના સુશોભિત ફર્નિચર માટેની નવી ઓળખ ઊભી થઈ રહી છે. પરંપરાગત સંખેડા ફર્નિચરને આધુનિક ટેકનોલોજી, માર્કેટિંગ અને નિકાસની તકો સાથે સાંકળવા રાજ્ય સરકારના કૌશલ્ય વિકાસ પહેલ પ્રોજેક્ટ અંતર્ગત એક અનોખું પગલું લેવામાં આવ્યું છે. આઈટીઆર કુબેરનગર અમદાવાદ ખાતે 14 થી 19 જુલાઈ દરમિયાન 6 દિવસીય કસ્ટમાઇઝ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંખેડાના 27 પ્રતિભાશાળી કારીગરોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ તાલીમમાં કારીગરોને સાગ લાકડાના ઉપયોગ, જીઓ ટેગ સંબંધિત અધિકારી, આધુનિક એડહેસિવ ટેકનિક્સ, સરફેસ ફિનિશિંગ પદ્ધતિઓ તેમજ સીએનસી મશીન સંચાલન જેવી મહત્વપૂર્ણ બાબતોની હથોડીવાળી સમજ અપાઈ હતી. સાથોસાથ આજના સમયની સૌથી મોટી માંગ પ્રમાણે ડિજિટલ માર્કેટિંગ, પ્રોડક્ટ બ્રાન્ડિંગ અને નિકાસ બજાર વિશે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિશેષ છે કે તાલીમ દરમિયાન કારીગરોને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન અમદાવાદની મુલાકાત અપાવી અદ્યતન ડિઝાઇન કૌશલ્યોથી પણ રૂબરૂ કરાવવામાં આવ્યા હતા. કલેક્ટર ગાર્ગી જૈન પોતે આઈટીઆઈ ખાતે પહોંચીને કારીગરોની સાથે સંવાદ કરીને તેમનો અભિપ્રાય મેળવીને પ્રોત્સાહિત કર્યા હતા. તો નોંધ્ય છે કે સંખેડાની હસ્તકલા નવી ટેકનોલોજી, ડિઝાઇન અને માર્કેટિંગ માધ્યમ સાથે આ પારંપરિક કળા વૈશ્વિક સ્તરે પોતાની અલગ ઓળખ બનાવે તેવી દ્રષ્ટિકોણ, સકારાત્મક અભિગમ અને વિશ્વાસ કલેક્ટર ગાર્ગી જૈને દર્શાવી હતી. આ ઉત્કૃષ્ટ કાર્યક્રમમાં કૌશલ્ય સ્કિલ યુનિવર્સિટી, પીડિયાલાઇટ ઇન્ડસ્ટ્રીઝ, પીડબ્લ્યુસી સેન્ટર, આઈટીઆઈ કુબેરનગર અને એનઆઈડીના પ્રતિનિધિઓ પણ જોડાયા હતા. સંખેડાના કારીગરો માટે આ તાલીમ માત્ર શિક્ષણ નહીં પરંતુ એક આશાની કિરણ બની છે. પરંપરાગત કળાને આધુનિક સમયની જરૂરિયાતો સાથે સાંકળી સ્થાનિકથી વૈશ્વિક થવાની રાહમાં કલેક્ટર ગાર્ગી જૈનનો આ પ્રયાસ ખરેખર પ્રશંસનીય છે, જે અન્ય જિલ્લાઓ માટે પણ પ્રેરણા સ્ત્રોત બની રહેશે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.